મુકેશભાઈ પટેલ વ્યવસાય છે ખેડૂત. એક પગની ની રિસ્ટોરેશન સર્જરી બાદ તેમની જીવનચર્યા અંગે સાંભળો. રિપ્લેસમાં કશું નાખવાનું નથી અને અહીંયા હું પલાઠી વાળી શકું છું, ખેતરમાં જઈ શકું છું, હરી ફરી શકું છું, એક્ટિવા ચલાવી શકું છું, બધી રીતે કમ્ફર્ટેબલ છે. થોડા સમય બાદ બીજા પગની પણ સર્જરી થઈ. ની રિસ્ટોરેશન સર્જરીથી જીવનમાં કેટલી રાહત છે તે અંગે સાંભળો. હું બધું જ ચલાવું છું, ખેતી કામમાં ખેતરે જાઉં છું, બાઇક ચલાવું છું, ટ્રેક્ટરે ચલાવું છું અને ગાડી પણ ચલાવું છું. બધે હરવું ફરવું બધે છે. હું નીચે બેસી શકું છું, ઊભો બી થાઉં. ઘૂંટણમાં ઘસારો વધારે એટલે દુખાવો વધારે અને એટલે રોજિંદા જીવનમાં તકલીફ પણ વધારે. ઘૂંટણમાં ચાલવાની તકલીફ એટલે બહુ જ દુખે અને રાતે ઊંઘ પણ ના આવે એવું થતું હતું. એટલે પછી આ ફેસબુક પર જોયું ને અહીંયા આવ્યા તો પછી સર્જરીનું નક્કી કરી નાખ્યું ને કર્યું તો પહેલા વખતનું જે હતું એ સારું થયું. અત્યારે બીજા પગનું કરાવ્યું તો પણ એ સારું છે. જ્યારે ઘૂંટણને ઘસારો લાગે તો રિપ્લેસમેન્ટ અને રિસ્ટોરેશન આ બંને ઓપ્શન છે, પરંતુ રિપ્લેસમેન્ટના રિઝલ્ટમાં ગેરફાયદા વધારે છે. નીટ રિપ્લેસમાં એવું હતું કે નીચે બેહાય ના, પલોઠી વળે ના, એટલા માટે મેં નહીં કરાવ્યું. ને આ પેલું તમારું જોયું કે ભાઈ આ ઓરિજિનલ સ્પેર પાર્ટ છે એ ઓરિજિનલ રહે એમ એ હિસાબે, અને પેલું ડુપ્લિકેટ એ ડુપ્લિકેટ. ખાસ તો મુકેશભાઈ ટૂંક સમયમાં જઈ રહ્યા છે અમેરિકા, બીજા દેશમાં જવા માટે, અને ખાસ તો ત્યાં જઈને કામ કરવા માટે આપને આપના પગનો સાથ તો સૌથી પહેલા જોઈશે. ઉપર છે ત્યાં તો આના કરતાં વધારે કામ કરવાનું. અમેરિકા તો ઇન્ડિયા કરતાં વધારે, તો થોડો આરામ મળે પણ ત્યાં તો આરામ ના મળે.